તમને થતું હશે કે અલગ અલગ રૂટ વાઇઝ અહીં ફાર્મિંગ કેવી રીતે થતું હશે, શ્રીહરિ નર્સરીનો કન્સેપ્ટ અલગ કેવી રીતે છે, તો આવો હવે તે પણ જાણીએ અને સમજીએ. શ્રીહરિ નર્સરીનો કન્સેપ્ટ ડિફરન્ટ જ એટલે છે કે જેમાં અલગ અલગ રૂટ વાઇઝ એ લોકો ફાર્મિંગ કરી રહ્યા છે. અત્યારે પહેલા આપણે પ્રકાશભાઈ પાસેથી જાણીશું કે જે તમે સિંગલ રૂટની વાત કરી રહ્યા હતા કે એના દ્વારા આપ કેરીનું જે આ ફાર્મિંગ છે એ કરો છો, તો એ કેવી રીતે થાય છે એ પ્રોસેસ કહેજો. હા, સિંગલ રૂટ કલમ એટલે એક જ ગોટલો અને એક જ ગોટલાને ઉગાવી અને એની પછી એની ઉપર કલમ બનાવવામાં આવેલી હોય. આવો હું તમને બતાવું. આ છે અમારી સિંગલ રૂટ સ્ટોક કલમ, જે આનો આ એક ગોટલો પણ એક જ હોય છે અને એની ઉપર અહીંયાથી કલમ બનાવવામાં આવેલી છે. આ અમારી એન્ડ ઓફ ધ સીઝન કહેવાય. ઓકે. હા, એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી અમારે કલમોનું વેચાણ ચાલુ હોય છે. તો આ હવે જે છેલ્લી કલમો વધેલી હોય ગયા વર્ષની, એ વસ્તુ હોય છે. ઓકે, એટલે આ ગયા વર્ષથી જ તમે સ્ટાર્ટ કરી દીધું હશે ને કરવાનું? જૂન મહિનાથી આનું સેલિંગ ચાલુ હોય છે, જે અત્યાર સુધી ચાલુ હોય છે. એપ્રિલ મહિના રોપવાનું પણ ચાલુ હોય છે અને બનાવવાનું પણ ચાલુ હોય છે. ઓકે, અને આને કેટલો સમય લાગે છે જે સિંગલ રૂટ હોય છે એને તૈયાર થતા? અચ્છા, તમારો કહેવાનો મતલબ એવો છે કે ફ્રૂટ આપતા કેટલો ટાઈમ લાગે? એક્ઝેક્ટલી. હા, તો આ જે સિંગલ રૂટ કલમ હોય છે ને એને આને ઓછામાં ઓછી 3 વર્ષ ઓછામાં ઓછા લાગે. આ ત્રીજે વર્ષે તમને ફળ આપીને કેરી આપશે ખાવા માટે. અને જનરલી આ જે સિંગલ રૂટ છે એ લગભગ બધા જ ખેડૂતો કરતા હોય છે અત્યારે, કે પછી સિલેક્ટેડ લોકો જ કરતા હોય છે એવું હોય? નહીં, આ સિંગલ રૂટ અત્યારે મેજોરિટી ચલણમાં આ સિંગલ રૂટ જ છે. ઓકે. મલ્ટી રૂટ તો કોઈ ભાગ્યે જ કોઈ નર્સરી વાળા બનાવે છે અને બહુ ઓછા ખેડૂતોને ખબર છે કે મલ્ટી રૂટ સ્ટોક કલમ જે નવા ખેડૂતો જે ખેડૂતો છે એમને ખ્યાલ છે, પણ નવા ખેડૂતોને ભાગ્યે જ કોઈને ખ્યાલ છે કે આવી વસ્તુ આવે છે. તો હવે આપણે નેક્સ્ટમાં આગળ એ જાણીશું કે મલ્ટી રૂટ જે ડિફરન્ટ કન્સેપ્ટ છે, અને પ્રકાશભાઈ અમને એમના ફેમિલી પર દાદાઓ કે જે પહેલેથી કરતા આવ્યા છે અને અત્યારે એનો જે ડિફરન્ટ કન્સેપ્ટ, એ ડિફરન્ટ કન્સેપ્ટ શું છે હવે આપણે તે જાણીશું.